અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાયા છે. શહેરના વસ્ત્રાલમાં આતંક મચાવીને કપિરાજે સમગ્ર વિસ્તારને બાનમાં લીધું હતું. હવે આ કપિરાજને વન વિભાગે મહા મહેનતે પાંજરે પૂર્યો છે અને સ્થાનિકોને ભયમુક્ત કરી દીધા છે. વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજનો આતંક સામે આવી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત તો એ છે કે હજી 2 દિવસ પહેલા જ કપિરાજને જંગલ ખાતાની ટીમ દ્વારા પાંજરે પુરાયો હતો, પરંતુ ફરીથી કપિરાજનો આતંક સામે આવ્યો છે. જોકે આ વખતે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્રીધર પેરાડાઇઝ નામની સોસાયટીમાં એક બાળકી કપિરાજની શિકાર બની હતી. મળતી માહિતી અનુસાર 10 દિવસ અગાઉ તક્ષશિલા સોસાયટીમાં આશરે 10 લોકોને કપિરાજે બચકા ભર્યા હતા, જેના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કપિરાજના આતંકના કારણે સોસાયટીમાં લોકોને દંડા લઈને ધ્યાન રાખવાની ફરજ પડતી હતી. ઉલ્લેખનીય છે કે સ્થાનિકોએ પણ આ સમસ્યા વધતા તંત્રને પણ વારંવાર રજૂઆતો કરી હતી અને ત્યારબાદ તંત્ર એક્ટિવ મોડમાં આવ્યું અને કામે લાગ્યું હતું. જોકે આખરે આતંક મચાવનારા કપિરાજને પાંજરે પૂરતા વન વિભાગના અધિકારીઓ અને આસપાસના વિસ્તારોના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાયા છે. શહેરના વસ્ત્રાલમાં આતંક મચાવીને કપિરાજે સમગ્ર વિસ્તારને બાનમાં લીધું હતું. હવે આ કપિરાજને વન વિભાગે મહા મહેનતે પાંજરે પૂર્યો છે અને સ્થાનિકોને ભયમુક્ત કરી દીધા છે. ખાસ તો કેટલા દિવસથી આપ વસ્ત્રાલ વિસ્તારમાં કામગીરી કરી રહ્યા છો, કેટલા વાનર પકડવામાં આવ્યા છે અને શું મુશ્કેલી પડી રહી છે? અત્યાર સુધીમાં અમે ટોટલ 9 વાંદરાઓને રેસ્ક્યુ કર્યા છે અને અમે 8 થી 10 દિવસથી અમારું આ કામ અમારી ટીમ કરી રહી છે, વાંદરાઓને રેસ્ક્યુ કરવાનું. તો અને અત્યાર સુધીમાં 9 અમે લોકોએ રેસ્ક્યુ કર્યું છે. ઓકે, શું મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલીઓ પબ્લિકનું અમારે થોડુંક એ રહ્યું છે, પબ્લિકનું અમને સપોર્ટ નહોતું મળ્યું. અમે લોકો જ્યારે અમારી ટીમ વાંદરોને રેસ્ક્યુ કરવા માટે એમને પકડવા માટે જતા હતા ત્યારે પબ્લિક અમને એમના ઘરમાં એન્ટર થવામાં એમને પ્રોબ્લેમ આવતું હતું. પછી અમે એમને કહેતા હતા કે તમે લોકો તમારા ઘરમાં રહો, જેથી એ તમારા પર અટેક ના કરે. બિકોઝ એને બી એવું છે કે આ લોકો હવે મારી ઉપર આવી રહ્યા છે તો એ એના બચાવ માટે ભાગે છે, તો એક્સિડેન્ટલ બી અગર મનુષ્ય સામે આવી જાય તો એને બાઇટ કરી શકે છે. તો પબ્લિક એ વસ્તુ માનતી નથી, એમનું સપોર્ટ નહોતું. પછી ફટાકડા ફોડે, લાકડીઓ લઈને એમને દોડે, એમને કેળા ખવડાવે ને આવું બધી વસ્તુ એક્ટિવિટી જેના લીધે અમને થોડુંક રેસ્ક્યુમાં કરવામાં પ્રોબ્લેમ આવી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.